અંકલેશ્વરના સાળંગપુર પાસેની મીરાનગરમાં એક દુકાનમાંથી ભરૂચ એસઓજીની ટીમે ₹80,000ના ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી મોબાઈલ મળી ₹85,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગરમાં સુરત જગદીશ વર્માએ પોતાની બર્ટન ભંડાર નામની દુકાનમાં ગાંજાનો જથ્થો હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે એસઓજી પોલીસે દુકાનમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સૂરજ વર્માની ધરપકડ કરી દુકાનમાંથી ₹80,000થી વધુની કિંમતનો 1 કિલો અને 650 ગ્રામ ગાંજાનો જથ્થો, 5,000નો એક મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ₹85,900નો મુદ્દો માલ જપ્ત કરી સૂરજ વર્માની સઘન પૂછપરછ કરતા આ જથ્થો જીતાલી ગામની આલિશાન સોસાયટીમાં રહેતા સુભાષ શિવચંદ્ર યાદવે આપ્યો હોવાનું જણાવ્યું હતું। પોલીસે સુભાષ યાદવને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।